ભરતીની જે તૈયારી કરનાર મિત્રો છે એમને આજે કહેવાનું કે સૌપ્રથમ જે કહી શકાય કે ગૂંચવણો હતી, જે પણ અડચણો હતી, એ ગૂંચવણો અને અડચણો એ આજના દિવસમાં તમામ મોટાભાગની ગૂંચવણો અને અડચણો દૂર થઈ ગઈ છે. હવે વાત કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ ની, તો મેં આને પેલા આજથી કદાચ 2 દિવસ પહેલા એક ટ્વીટ પણ કરેલું હતું કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મોટાભાગે તૈયાર થઈ ચૂક્યા છે, જેમાં જે પ્રાવધાનો જે કહી શકાય કે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે અને એ કોન્ક્રીટ ઇન્ફોર્મેશન કહી શકાય કે નાના જે સ્થાનિક જે અધિકારી મિત્રો હોય તેના દ્વારા જ મેળવેલી છે. તો અમે એવું માનીએ છીએ કે જે કહી શકાય કે ફિઝિકલ જે પરીક્ષા છે, ફિઝિકલ પરીક્ષા જે છે એ એકદમ હાર્ડ નહીં લેવાય, અને તેની સાથે સાથે જે પ્રિલિમિનરી પરીક્ષા છે અને જેમાં મેન્સ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે, તેમાં આજ વખતે કહી શકાય કે જેનું સ્તર છે એ સ્તર ક્યાંક ને ક્યાંક વધારે થોડુંક હાર્ડ જોવા મળશે. એટલે ફિઝિકલ પરીક્ષા છે એ 3 કિલોમીટર સુધી અથવા તો 2600 મીટર સુધી એ તમારી ફિઝિકલની તમારી ફિટનેસ તમારે રાખવાની છે. અને જે પણ લોકો ફિઝિકલની પરીક્ષાની તૈયારી કરે છે તો એને એટલું પણ કહેવાનું કે તમારી જે ફિઝિકલ પરીક્ષા ને છે એ આજ વખતે બહુ હાર્ડ નહીં રહે, પરંતુ તેની સાથે સાથે જે પ્રિલિમિનરી પરીક્ષા છે, ખાસ કરીને જે સીસેટ જેવા સબ્જેક્ટ છે, બરાબર છે, વિષયો છે, તો તે વિષય ઉપર સૌથી વધારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાર આપો. અને સ્પર્ધાત્મક પરીક્ષા છે તો હું ચોક્કસપણે કહું છું કે અત્યારે આ જે સ્પર્ધા છે એ સ્પર્ધામાં ટકી રહેવું ખૂબ જરૂર છે, કારણ કે દરેક વખતે અલગ અલગ વળાંકો આવતા હોય છે અને અલગ અલગ ટ્રેન્ડ એ બદલાતા રહેતા છે. વર્તમાનમાં પણ જે પ્રિલિમિનરી પરીક્ષા અને જે મુખ્ય પરીક્ષા છે એનો ટ્રેન્ડ પણ બદલાવાનો જ છે, એટલે એના માટે પણ એ તમારી અત્યારથી જ એની માનસિકતા તૈયાર રહેવાનું છે. ફિઝિકલ પરીક્ષાથી એ થોડી હળવી થશે તો તેની સામે સામે જે પ્રિલિમિનરી અને જે મુખ્ય પરીક્ષા છે એ થોડી હાર્ડ થવાની છે. એટલે એના માટે તમે અત્યારથી જ બી પ્રિપેર, અને તમે જે તૈયારી અત્યારે કરી રહ્યા છો એમાં થોડું વધારે પ્રિલિમિનરી પરીક્ષા છે એમાં થોડું વધારે જોર લગાડવી છે. તો પોલીસ ભરતીમાં જે બદલાવ આવી રહ્યા છે તો તેના માટે તૈયાર રહેજો, કેમ કે મોટાભાગના અમે જ્યાં સુધી માહિતી મેળવી છે કે થોડાક સમયની અંદર, થોડાક સમય એટલે ઘણી વખત હું સાહેબ થોડાક સમય એટલે મને કોઈ તારીખ આપો, જો મારી પાસે એકચ્યુઅલમાં હું કહું છું તારીખ નથી, એવું સ્પષ્ટ કહી દઈશું મારી પાસે કોઈ તારીખ નહીં કે 10 દિવસની અંદર આવી જ જશે કે ભાઈ આજે ત્યારે કે ટેટ એચએસ નું જ્યારે રિઝલ્ટ આવવાનું હતું હાયર સેકન્ડરીનું, તો મેં એવું કહી દીધું કે ભાઈ 48 કલાકની અંદર અથવા તો 24 કલાકની અંદર આ તમારું રિઝલ્ટ છે ફાઇનલ આવી જશે. અને જોવા જઈએ તો 5 કલાકની અંદર આવી ગયું. અમે જ્યારે ટ્વીટ કરીને તો 5 કલાકની અંદર એ આવી ગયું, પણ જે ઇનપુટ અમને જે મળી રહ્યા છે કે ફાઇનલ મોટાભાગના નિયમો જે છે એ થઈ ગયા છે, અને ફાઇનલ નિયમો થઈ ગયા છે તો ભરતી બોર્ડની રચના હોય કે બીજી કોઈ પણ બાબત હોય, હવે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં મોટાભાગની કોઈ બાબત બાકી નથી રહેતી એવું અમે માનીએ છીએ. અને એવું અમારે ઇનપુટ પણ અમને કહી રહ્યા છે કે ભાઈ જસ્ટ એક સાઇનની અને એક ગૃહમંત્રીના એક કહી શકાય કે સાઇનની રાહ જોવાઈ રહી છે, તો એમની પરમિશનની રાહ જોવાઈ રહી છે, જેને કારણે આ જે ભરતીઓ જે કહી શકાય કહી શકાય શરૂ કરવાની છે એ શરૂ કરવા માટે જે લીલી ઝંડી છે એમના દ્વારા જ મળવાની છે. એટલે લીલી ઝંડીની ક્યાંક ને ક્યાંક અત્યારે રાહ જોવાઈ રહી છે. અને 325 જેવી જગ્યાઓ તો ઓલરેડી પીએસઆઈ માટે છે જ, 325, બરાબર છે. 325 કરતા પણ એમાં હવે વધારે આવવાની શક્યતાઓ છે. જે લોકોએ અત્યારે એએસઆઈ માંથી પીએસઆઈ માં પ્રમોશન લીધા છે, અને જે કહી શકાય અમારી પાસે જે ખાલી જગ્યાઓના જે આંકડા છે એ બંનેને જો અમે કમ્બાઈન કરીને ચાલીએ તો અમે એવું માનીએ છીએ કે ઘણી મોટા પ્રમાણમાં એએસઆઈ ની પણ અને પ્લસ પીએસઆઈ ની પણ ભરતી આવશે. પહેલા અમને બીક હતી કે ભાઈ અત્યારે આ પ્રમોશન થયા નથી, એટલે પ્રમોશન થયા નથી કારણ કે છેલ્લા જે કહી શકાય કે જે ગૂંચવણ હતી કે ભાઈ 3 વર્ષ એ તમારે એક્સપિરિયન્સ ગણવાનું આવતું હોય છે, પરંતુ 3 વર્ષમાં ક્યાંક ને ક્યાંક એક્સપિરિયન્સ ગણવામાં નહોતો આવ્યો. અને અત્યારે કહી શકાય કે જે મુદ્દો હતો એમાં હવે કન્સિડર કરવાની વાત અને નવો કહી શકાય કે સુધારા પરિપત્ર પણ એમાં થઈ ગયો છે. એટલે કે જે એએસઆઈ ના કર્મચારીઓ હતા એ હવે મોડ 3 ની જે એક્ઝામ હોય એ આપી અને સીધા જ પીએસઆઈ માં એ લોકો જતા રહેશે. એટલે આ જે બધી બાબતો છે એ બધી બાબતો અત્યારે ક્લિયર થઈ ગઈ છે. એટલે એએસઆઈ માં પણ જગ્યા ખાલી થશે અને પીએસઆઈ માં પણ જે જગ્યાઓ ખાલી છે અને જે જગ્યાઓ સીધી ભરતી ભરાય, પ્રમોશન થી જે જગ્યાઓ ભરવા નથી એનો ઓલરેડી આંકડો એમની પાસે હતો, અને એ જગ્યા બાદ કરીને જ કહી શકાય કે અમારી પાસે માહિતી આવી હતી. એટલે 325 જેવી જગ્યાઓ ક્યાંક ને ક્યાંક પીએસઆઈ માટે હતી. તો તેની સાથે સાથે હવે એસઆઈ ની જગ્યાઓ પણ આવશે, આઈઓ ની જગ્યાઓ પણ આવશે, આઈબી ની જગ્યાઓ પણ ક્યાંક ને ક્યાંક આવશે. એની સાથે સાથે જો બીજી વાત કરવા જઈએ તો કોન્સ્ટેબલની, તો કોન્સ્ટેબલની પણ જે પ્રકારે માર્કેટમાં જે આંકડો છે કે 12,000 નો, તો મેં ઘણા સમયથી એવું કહેતા આવ્યા છે કે અમારી પાસે 8 થી 9,000 નો જ આંકડો છે. એટલે અમે એ જ કહીએ છીએ કે 8 થી 9,000 જેવી ભરતીઓ તો આવવાની છે, પરંતુ તમારે તમારી એક સીટની ચિંતા કરવાની છે. વધારે હું એમાં બીજા જે મુદ્દાઓ જે હમણાં સાંકળવાનો છું એની સાથે સાથે તમને પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં જે સિલેબસ ઓરિએન્ટેડ તમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો જવાબ પણ હું હવે આગળના થોડા સમયમાં આપવાનો છું.